થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ હુંકાર કર્યો છે। જગદીશ વિશ્વકર્માના વિવાદિત નિવેદન મુદ્દે તેમણે હુંકાર કર્યો અને કહ્યું કે પક્ષના પ્રમુખોને બોલવાનું ભાન જ નથી। ગેનીબેન પર આપેલું નિવેદન એ નારી શક્તિનું અપમાન છે। નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત એ અભદ્ર વ્યવહાર છે। માતૃશક્તિના અપમાન સામે સમાજને વિરોધ કરવા તેમણે અપીલ પણ કરી। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના નિવેદનથી સંતો અને સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણી આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન તમારું સન્માન કરીએ છીએ। તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે। તો જગદીશ વિશ્વકર્માએ જે કાર્યક્રમ કર્યો હતો તેમાં ખાસ જે વિવાદિત નિવેદન કર્યું હતું તેને લઈને ઋષિ ભારતી બાપુ અને સંત સમાજમાં રોષ વ્યાપ્યો છે। તેમનું કહેવું છે કે માતૃશક્તિનું આ અપમાન ગણી શકાય। તમે એક નારી શક્તિને વંદન કરવાની વાત કરી રહ્યા હો તો એ ખોટું છે, કારણ કે અહીંયા જાહેર મંચ પરથી તમે નારીનું અપમાન કર્યું છે। જગદીશ વિશ્વકર્માના આ નિવેદન પર ઋષિ ભારતી બાપુ તેમણે હુંકાર કર્યો અને કહ્યું કે પક્ષના પ્રમુખોને બોલવાનું ભાન નથી રહ્યું। તે જાહેર મંચ પરથી આ રીતે સ્ત્રીનું અપમાન કરી રહ્યા છે અને જે તેમણે નિવેદન આપ્યું છે કે તમારી સીટો તમારા સાડીના પલ્લુમાંથી લઈ આવીશું, તે નિવેદન મુદ્દે તે જે ઋષિ ભારતી બાપુએ એ નિંદા કરી અને એ જ કહ્યું કે આ રીતનું અપમાન સહન કરવામાં નહીં આવે। પક્ષ જે છે તેમણે પ્રદેશ પ્રમુખ સામે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે તેમને બોલવાનું ભાન નથી રહ્યું। થરાદમાં એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને જેમાં ઋષિ ભારતી બાપુ હાજર રહ્યા હતા। નારીના પાલવ સુધી વાત પહોંચી જાય, હાથ નાખવાની વાત પહોંચી જાય એવો અભદ્ર વ્યવહાર જે છે એ સંત સમાજ સહન નહીં કરે, જેના જ કારણે પાર્ટીએ પ્રદેશ પ્રમુખ જે છે તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી। નથી કરતો, પરંતુ જ્યાં ખોટી વાતો થાય, ચાહે સામે બ્રહ્મા હોય તો પણ એનો હું વિરોધ જરૂર કરીશ। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલા ઇલેક્ટ્રોનિક મશીન બોલે એમ બોલવા મળે, હે એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા। તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે, તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે। વિચારો તો ખરા, આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ।